એ ઠંડા પ્રદેશમાં પહાડોમાં થતો બિલાડીનો ટોપ અને એ બનાવનાર બેક્ટેરિયા આપણી આંખે દેખાય નહીં એટલું ઝીણું શરીર ધરાવે છે, પણ બુદ્ધિમત્તા તો છે. હવે કીડીઓને મેં જોયું કે ચોમાસામાં કીડીઓ જ્યાં ખબર પડી કે ચોમાસું બેસે તરત જ ઘર બાખરું બદલીને સુરક્ષિત જગ્યામાં જતી રહે. બોલો આ મોસમ વિભાગ કેવું છે એ લોકોનું, કેવી સૂચનાઓ આપે છે. બીજું મેં જોયું કે કોઈ પણ કીડી આખો દાણો જ્યારે દરમાં લઈ જાય ને તેનું નાકું કોતરી નાખે, કે નાકું કોતરી નાખે એટલે ભલે ભીંજાય અને ફૂલે પણ ઉગે નહીં. જો નાકું હોય તો ઉગી નીકળે. હવે બોલો એ શીખવાડવા કોણ ગયું હતું? તમે ગયા હતા? ઘાસના દાણા બાજરીના દાણા તાણી લઈ જાય પણ નાકું કોતરી નાખે એટલે ઉગે નહીં. પણ ચોમાસામાં પલળી ગઈ હોય ને તો જ્યાં તડકો નીકળે, કલાક દોઢ કલાક માટે તડકો નીકળે, વીજળી પેલી કીડીઓ તરત જ દાણા કાઢી કાઢીને તડકે નાખવા માંડે, સુકાવે અને ફરી પાછું અંદર લઈ જાય. હવે બોલો એમને ખબર પડે છે કે તડકો નીકળે છે તો હુકવી દો, નહીં તો બગડી જશે. બીજી એક વાત કહું, બોલો તમારા 4 દીકરા પરણ્યા તો 4 દેરાણી જેઠાણી સાથે રહી શકી? રણછોડનગરમાં તો નહીં હોય, અને હોય તો અમે પગે લાગીએ તો તમે બહુ હારા. પણ કીડીઓને તમે પૂછ્યું કેટલી દેરાણી જેઠાણી ભેગી રહે છે? કેવું સંપથી કામ કરે છે દોડી દોડીને. બોલો એમાં બુદ્ધિમત્તા છે કે નહીં? સમજણ તો છે ને? બુદ્ધિ તો દરેક પ્રાણીને છે, બ્રહ્માને પણ છે. પણ મુહ્યંતિયત સૂર્ય, પરમાત્માને જાણવામાં કીડીથી બ્રહ્મા સુધી બધા હરખા. કોઈને એની સત્તાની પૂરી ખબર પડતી નથી. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે નિજ નિજ મતિ મુનિ હરિગુણ ગાવઈ. આ તો તમામ ઋષિઓ જમીને જેટલી બુદ્ધિ ચાલી અને જેટલા શબ્દો મળ્યા પોતાની શક્તિ પ્રમાણે બોલવા પ્રયાસ કર્યું છે, પણ કોઈ પૂરી રીતે કહી શક્યું નથી. જોજો પરમાત્માની પૂરી વ્યાખ્યા કરવી સંભવ જ નથી. અજ્ઞાની કોઈ નથી દુનિયામાં. જોજો પાગલ માણસને પણ તમે એના મોઢા ઉપર જો કહો કે આ ગાંડો છે તો એને ગમે છે? તરત જ મારવા લેશે તમને. પાછળથી કહેજો કે આ તો ગાંડો છે, પણ એની સામે ન કહેતા, એટલી તો એને ખબર પડે છે. જ્ઞાની થવું દરેકને ગમે છે, એ પરમાત્માનું સ્વરૂપ જ પ્રજ્ઞાન છે. એટલે અને દરેકને એવો અભિમાન હોય છે કે હું ઘણું જાણું છું. એટલે દુનિયામાં કોઈ કોઈની સલાહ માનતો નથી. હા, બીજાને સલાહ દેવા તૈયાર થાય છે, કારણ કે દરેકને એમ છે કે હું સમજુ છું. હું કહું છું દરેક વ્યક્તિ જ્ઞાની છે. કોઈને ખેતી બાબતનું જ્ઞાન છે તો કોઈને ઢોર બાબતનું જ્ઞાન છે, કોઈને વનસ્પતિનું જ્ઞાન છે તો કોઈને રોગોનું જ્ઞાન છે, તો કોઈને ઔષધિઓનું જ્ઞાન છે, કોઈને લાકડાનું, કોઈને પથ્થરનું, કોઈને લોઢાનું, તાંબાનું, સોનાનું જ્ઞાન છે. નથી? દરેક વ્યક્તિમાં કોઈ જ્ઞાન છે, કોઈ આવડત છે. જગતમાં કોઈ વ્યક્તિ આવડત વગર, જ્ઞાન વગર નથી. પણ પરમાત્માની આવડત અને પરમાત્માનું જ્ઞાન કોઈને નથી. થોડું થોડું બધાને છે. અજ્ઞાની તો કોઈને ન કહી શકીએ. એક બાજુ વિચારીએ તો અત્યારે દરેક અંગનો ડાક્ટર જુદો જુદો છે ને? 50-60 વર્ષ પહેલા આટલા બધા ડોક્ટરો હતા? એક જ ડોક્ટર બધી જાતની દવાઓ કર્યા રાખે અને આપણે કરાયા રાખીએ. હવે આજે બોલો તમારું પેટ દુખતું હોય તો એમડીને જ ગોતવું પડે ને? હે?
આજુબાજુમાં 5-10 દવાખાના હોય, પણ કોઈ તમારું હાથ ઝાલે નહીં. કેમ કે પેલો કહે એ તો હાડકાનો છે, પેલો કહે તો કે દાંતનો છે, પેલો કહે તો કે નાક કાનનો છે, પેલો છે તો કે ગળાનો છો, પેલો છે તો કે ચામડીનો છે, પેલો લે પેલો કે ડાયાબિટીસ વાળો છે, પેલો ડાક્ટર તો કે બાળકોનો, આ ડાક્ટર તો કે સ્ત્રીઓનું. લે તો તમારો વારો ક્યાં? કે આપણે ગોતો. જેટલી જાતની લેબોરેટરીઓ એટલા જાતના જુદા જુદા ડાક્ટરો. હવે આખા શરીરનું તમામ રોગનું એક જ ડાક્ટર બનવું હોય કે બનાવવું હોય તો કેટલા જન્મ લાગે? એક જન્મમાં કોઈ થઈ શકે કે ને બધું આવડતું હોય? હું મારે એક દર્દીની ખબર કાઢવા ગયો, હોસ્પિટલમાં ઓપરેશન થવાનું હતું, તો બધી તૈયારી થઈ ગઈ, તો ઓપરેશન ચાલુ ન કરે. ડાક્ટર સાહેબને પૂછ્યું, મારા મિત્ર, કે કેમ? તો કે સીસી સુંઘાડનારો નથી આવ્યો. તમે કહો સાહેબ તમે સુંઘાડી દો. કે મારી નાખવા છે, હું ન સુંઘાડું, મને ન આવડે. તમે કહો ચીરફાડ તમારે કરવી છે ને સીસી બીજો સુંઘાડે? કે હા. થોડી વાર પછી સીસી વાળા એ મારા ઓળખીતા. તો મેં કીધું સાહેબ સીસી તમે સુંઘાડો છો તો તમે જ ઓપરેશન કરતા હો? તો કે ના, એ મારું કામ નહીં. મેં દાંત કાઢતા કાઢતા પૂછ્યું કે સાહેબ તમે એટલું બધું ભણ્યા, ડૉક્ટર થયા, 15-20 વર્ષ ભણ્યા, તો ખાલી સીસી જ સમજાણી? તો કે સીસીમાં સમજો તો ખબર પડે કેટલું સમજવાનું છે. હવે બોલો, આખું ડાક્ટર એક આખા શરીરનું જાણકાર કોઈ દી મળે ધરતીમાં? આ તો સ્થૂળ શરીર છે. ખાલી શરીર જ છો તમે કે શરીર સિવાય અંદર છે ઘણું? જો એક વ્યક્તિના શરીરને પણ જાણવામાં 5-10 જન્મ લાગતા હોય તો પરમાત્માને જાણવાની કોઈ બહાદુરી બતાવે કે હું આખું જાણું છું? કેમ શક્ય બને? આપણે લાગણી બસ ભલે કોઈને પરમ જ્ઞાની કહીએ, મહાજ્ઞાની કહીએ, એ તો આપણી લાગણીની બાબત છે, એમાં કોઈને વાંધો નથી. બાકી ખરેખર જગતમાં પરમ જ્ઞાની કોઈ હોતું નથી. સુકરાતની જીવનની એક ઘટના, બહુ પ્રખર બુદ્ધિમાન વ્યક્તિ અને દુનિયાના જ્ઞાનીઓમાં બહુ મોટું નામ છે એનું. ગમે તેવો કોયડો ઘડીકમાં ઉકેલી નાખે એવી પ્રતિભા ધરાવતો વ્યક્તિ. સુકરાત 6 વર્ષથી મથતો હતો કે પરમાત્માની એક જ લીટીમાં વ્યાખ્યા થાય. એક લીટી કોઈને વાત કરીએ તો ખબર પડે કે આનું નામ પરમાત્મા, એવી વ્યાખ્યા ફિટ કરવી પડે, ગોતવી પડે. તો 6 વર્ષથી મહેનત કરતા હતા પણ વ્યાખ્યા નહોતી જડતી કે એક વાક્યમાં એક લીટીમાં કહી દઉં કે આનું નામ પરમાત્મા. એક દિવસ બહુ મજાની વાત ઘટી. દરિયાકાંઠે રોજ ફરવા જતા, સવારમાં ફરવા નીકળ્યા તો જોયું એક ગાંડો માણસ દરિયાકાંઠે રેતીમાં ખાડો કરેલો, અને ખાડો કરીને એક છીપલું હાથમાં લીધું અને દોડીને જાય દરિયામાંથી પાણી ભરી અને દોડીને આવે પેલા ખાડામાં રેડે. દોડતો જાય ને દોડતો આવે, છીપલું ભરી ભરીને ખાડામાં રેડે. પરસ્યો થઈ રહેલો તો એ દોડા દોડ કરે. સોક્રેટીસને થયું કે આ માણસ કરે છે શું સમજાતું નથી. જો આપણે ત્યાં તો એવા ડાયા છે કે ગમે તેને ફટ લઈને ટોકીએ કે હું કરો છો, પણ પશ્ચિમના લોકો એટલા ડાયા નથી. એ લોકોને કોઈને ડિસ્ટર્બ કરવામાં મજા હોતી નથી. પણ ન રહેવાનું એટલે એને કીધું કે ભાઈ સાહેબ માફ કરજો, મારાથી રહેવાતું નહીં. એટલે પૂછ્યું આ તમે શું કરો છો? તો પેલો ગાંડો માણસ દોડાને ગુસ્સે થઈને કે તને દેખાતું નથી શું કરું છું? આ દરિયો ખાલી કરવો છે. એટલે હાથમાં છીપલું લઈને પાણી ભરી ભરીને ખાડામાં રેડે ને કંઈ ખબર નથી પડતી આ દરિયા ખાલી કરવો છે. સોક્રેટીસને ખૂબ હસવું આવ્યું કે મને પહેલા ડાઉટ હતું કે ખસકી ગયેલો લાગે. આવડો મોટો દરિયો ને રેતીના ખાડામાં એને ઠાલવો છે અને છીપલું ભરી ભરીને, છીપલામાં પાણી કેટલું આવે? 1 ચમચી. દાંત કાઢતા કાઢતા સોક્રેટીસ કહે કે ભાઈ સાહેબ આ દરિયા આમાં તમે આ ખાલી થતું હશે? તો પેલો એકદમ ગુસ્સે થઈને હામે આમ ડોળા કાઢીને કહે તું શું કરે છે? તું શું કરે છે? એમ કહીને ધમકાવી છીપલું ફેંકીને ભાગી ગયો.
એ જતો રહ્યો પછી સોક્રેટીસ કહે છે મારી ટ્યુબલાઇટ થઈ કે આ તો મને 6 વર્ષનો જવાબ દેતો ગયો કે તું શું કરે છે. 6 વર્ષથી મથું છું કે પરમાત્માની વ્યાખ્યા એક લીટીમાં થાય. આ છીપલાવાળા માણસે મને 6 વર્ષ પછી જવાબ આપ્યો કે તું શું કરે છે. હું મારી બુદ્ધિના છીપલાથી પરમાત્મા રૂપી દરિયો ખાલી કરવા નીકળ્યો છું કે તે દિવસથી મેં વ્યાખ્યા કરવાનું બંધ કરી દીધું. જગતમાં એક પણ સબ્જેક્ટમાં કોઈ પરમ જ્ઞાની હજી સુધી થઈ શક્યો નથી. તો આ સંસારનું આટલું મોટું વિરાટ રહસ્ય, અને આ ધરતી તો બહુ ટૂંકી છે, એવા તો અનંત સંસારો પડ્યા છે. અને એ પરમાત્માના એકાંશે સ્થિતો જગત એક રૂમાળા માત્રમાં અનંત અનંત સૃષ્ટિઓ પડી છે. એ પરમાત્માનું જ્ઞાન કોઈ કહે મને પૂર્ણ જ્ઞાન છે, તો એનાથી મોટું અજ્ઞાની કોઈ હોઈ શકે નહીં. એટલે સોક્રેટીસ એમ કહે છે કે જ્ઞાની તો તેને જ કહી શકીએ જેને ભાન થઈ ગઈ હોય કે મને કંઈ સમજાતું નથી. અને જે માણસ એમ કે મને બધી ખબર પડે છે, સમજી લેજો પહેલા નંબરનો અજ્ઞાની આ જ હશે. તો વ્યાસી મહારાજ કહે છે તેને બ્રહ્મ હૃદયાદ કબે મુહ્યંતી અત સૂર્યાય, કીડીથી માંડીને બ્રહ્મા સુધી દરેક બુદ્ધિ ધરાવે છે, પણ પરમાત્માની વ્યાખ્યા કોઈથી થઈ શકતી નથી. તેજો વાર મૃદા મિથા વિનિમયો, આ જો સત્ય દેખાતો આખો સંસાર, ધરતી, પાણી, માટી, સૂર્યપ્રકાશ અને અવકાશ, આ બધું આ ભેગું થયું એની સંરચના છે. પંચપંચીકૃત થયેલું છે પંચભૂતોનું. અને આ પંચભૂતોનો સંસાર સાચો દેખાય છે, પણ ખરેખર વ્યાસજી મહારાજ કહે છે યત્ર ત્રિસર્ગો મૃષા, આ સંસાર ત્રણેય કાળમાં મૃષા છે, મિથ્યા છે. એકેય કાળમાં સાચું નથી. આ માત્ર દેખાય છે. જેમ સ્વપ્નમાં દેખાતું કંઈ પણ સાચું નથી હોતું, ખાલી દેખાય છે. જ્યાં સુધી ઊંઘ ન ઉડે ત્યાં સુધી જ સાચું હોય છે. ઊંઘ ઉડી ગયા પછી એમ આ સત્ય દેખાતું સંસાર જ્યાં સુધી આંખ ન મીચાય ત્યાં સુધી જ સાચું છે. આંખ મીચાણી એટલે પૂરું થઈ ગયું. એક સ્વપ્નું આંખ બંધ થયા પછી દેખાય, ઉઘડ્યા પછી ખોટો ઠરે. એક સ્વપ્નું આંખ ઉઘડી હોય ત્યાં સુધી દેખાય, આંખ મીચાય એટલે ખોટો ઠરે છે. યત્ર ત્રિસર્ગો મૃષા, સંસાર ત્રણેય કાળમાં મૃષા છે, ખોટું છે. અને પરમાત્મા ત્રણેય કાળમાં સત્ય છે. જ્ઞાની ઉદાહરણ આપે છે કે મૃગ તૃષ્ણાનું જળ, ત્યાં જવાના નીરમાં કોઈ દી નીર હોય છે? અને એમાંય તો તમે રેગિસ્તાનમાં ગયા હો, રણ પ્રદેશમાં, તો રણ પ્રદેશમાં તો એટલું સ્પષ્ટ દેખાય પાણી. એમાં પાણીનું ટીપું ન હોય તો લહેરો ઉઠતી દેખાય. ક્યાંક આજુબાજુ ઝાડવા હોય તો ઝાડવાનો પરછાયો દેખાય. આ તો મેં જોયેલું છે ને મને ખબર છે. રણ પ્રદેશમાં આમ થાય તમે રોડ ઉપર જતા હો ગાડી લઈને તો થોડા દૂર પાણી દેખાય છે ભર બપોરે. થોડું અંધારું હોય ને દેખાતું હોય તેમ કહેવાય કે અંધારું હોય તો એટલું ખબર ન પડી, ભર બપોરે ખબર નથી પડતી. દેખાય છે બધું, સત્ય નથી હોતું. બંધ આંખે દેખાય એટલું જ નહીં, ખુલ્લી આંખે દેખાય છે એ પણ સત્ય નથી હોતું. ખુલ્લી આંખે આકાશમાં કલર દેખાય છે, આકાશમાં કોઈ કલર નથી. ખુલ્લી આંખે આકાશ વચ્ચે ઊંચું ચારે બાજુ ઢળેલું દેખાય છે, એવું હોય છે ખરું? વસ્તુ દૂર હોય તો નાનકડી દેખાય, નજીક આવે તો મોટી દેખાય. ખરેખર વસ્તુ દૂર અને નજીક હોવાથી નાની મોટી થઈ જાય છે? આંખની પણ એક લિમિટ છે. અમારી ઇન્દ્રિયો શરીરની રક્ષા, શરીરની જરૂરિયાતને સંસાર જોવા માટે છે, પરમાત્મા જોવા માટે નથી. યાદ રાખજો. પરમાત્માનું અંશ હોવાથી તમારું આત્મા, તમારું ચૈતન્ય અવશ્ય પરમાત્માની અનુભૂતિ કરવાનો સ્વભાવ ધરાવે છે.
અધિકાર ધરાવે છે, સામર્થ્ય ધરાવે છે. પરમાત્માનું જ અંશ હોવાથી અમારી અંદર બોલતું અમારું ચૈતન્ય એ પરમાત્માને મેળવવા અધિકાર ધરાવે છે, અનુભવ લેવા અધિકાર ધરાવે છે, એની પાત્રતા એમાં છે. પણ અમે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોથી બહાર આવતા જ નથી. વ્યાસજી મહારાજ કહે છે પરમાત્મા સદા નિરસ્તક હુકમ, જેમાં કોઈ દિવસ કોઈ ઢાંકણ નથી, કોઈ પડદો નથી, એનું નામ પરમાત્મા. કુહક એટલે પડદો. અને વ્યાસજી કહે છે સદા નિરસ્તક હુકમ. આજે જ ઉઘાડો છે એમ નહીં, સદાકાળથી ઉઘાડો હતો, કાલે કોઈ ઢંકાઈ જશે એમ નહીં, સદા નિરસ્તક હુકમ. જગતમાં કોઈ એવી વસ્તુ નથી જે પરમાત્માને ઢાંકી દે, એવો પડદો છે જ નહીં. તમારું રાજકોટ ઢંકાઈ જાય તો તમે કહો છો સૂર્ય ઢંકાઈ ગયું. હકીકત સૂર્ય નથી ઢંકાણો હોતો, વાદળાથી આપણે ઢંકાઈ ગયા હોઈએ છીએ. આંખમાં થોડીક ધૂળ ઉડીને પડે તો મોટા મોટા ડુંગરાઓ સામે હોય, હિમાલયના પણ ન દેખાય, તો ખરેખર ડુંગરા ઢંકાણા છે કે નહીં, નજર ઢંકાણી છે. તો નજર ઢાંકવા માટે જેમ ધૂળના નાના કણો પણ ઘણા થઈ પડે છે, એમ નાના નાના ધૂળના કણો જેમ મોટા ડુંગરાને ઢાંકે છે, એમ અમારી વિષય વાસનાના અજ્ઞાનના કણો પરમાત્માને ઢાંકે છે. પરમાત્મા ઢંકાયેલો નથી, અમારી દૃષ્ટિ ઢંકાયેલી છે, અમારો બોધ ઢંકાયેલો છે. સત્યમ પરમ ધીમય, એ પરમ સત્ય પરમાત્માનું હું ધ્યાન ધરું છું, જે ત્રણેય કાળમાં છે, જે સર્વત્ર છે, જે સદા છે, અને બધે એક રસ છે, ક્યાં ઓછું વધતું નથી. એવા પરમાત્માનું હું ધ્યાન ધરું છું. વ્યાસજી મહારાજ કહે છે હું ધ્યાન ધરું છું, પ્રણામ નથી કરતા. કે જેનો કોઈ છેડો જ ન હોય, પ્રણામ કઈ બાજુથી કરવું? જો હાથ પગને મોડું દેખાય તો સીમિત થઈ જાય. પરમાત્મા સીમિત છે. હાથ પગ મોડું દેખાય તો સાકાર થઈ જાય. સાકાર થાય તો એક લિમિટમાં આવી જાય, એની માત્રા હોય, એક દેશી હોય. સર્વત્ર સત્તા કઈ રીતે કહી શકો? તો વ્યાસજી કહે છે કે જેનો ઓર છોર જ જડતો નથી, એને પગે કઈ રીતે લાગવું? પાછળથી પગે તો ન લગાય ને, અને માથે તો પગે ન લગાય ને, પગે જ પગે લગાય ને. હવે બોલો, પરમાત્માનું માથું કઈ બાજુ ગોતવું, પગ કઈ બાજુ ગોતવા? જેની કોઈ સીમા નથી, પણ છતાં સદા ઉઘાડો છે. એવા પરમ સત્ય પરમાત્માનું ધ્યાન ધરું છું. વ્યાસજી ધ્યાન ધરવાની વાત કરી છે, આપણે પણ ધ્યાન ધરવા પ્રયાસ કરીએ. બધાર નહીં તો જ્યારે જ્યારે સમય મળે, એકાદ મિનિટ માટે જ્યારે યાદ આવે, જ્યારે ભાવ આવે ને, તે જ વખતે થોડુંક ધ્યાનમાં ઉતરી જાઓ. હું મારો અનુભવ કહું છું, જો તમે ટાઈમ ટેબલ બનાવીને બેસો ને તો મન બહુ લુચ્ચો છે. બરાબર ધ્યાન કરવા બેસો ને ત્યારે જ આખી દુનિયાનો બખેડો લઈને આવશે. એના કરતા જ્યારે લોઢું ગરમ હોય ત્યારે ટીપી લેવું, કે ઠંડુ થાય પછી ગમે એટલો ટીપો ઘાટ ન ગળાય. જ્યારે જ્યારે એવા ક્ષણો આવે, જ્યારે ભાવ જાગે, જ્યારે સ્મૃતિ જાગે, ત્યારે પરમાત્માનું ધ્યાન ભલે 2-5 સેકન્ડનું કરજો, એ બધા કામ લાગશે. પણ સ્પેશિયલ ટાઈમ કાઢીને બેહો ને તો મંજીભાઈ બહુ ચાલાક છે, નહીં પહોંચી વળાય તમારાથી. આંખ મીચી નહીં કે આખી દુનિયા ઊભી થઈ નહીં. વ્યાસજી કહે છે ધ્યાન ધરો. પરમાત્માની અનુભૂતિ લેવી હોય તો ધ્યાન એક માર્ગ છે. ધ્યાન દરેક પથનો સાધક કરી શકે. કર્મયોગી હોય તો, ભક્તિયોગી હોય તો, હઠયોગી હોય તો, લયયોગી હોય તો, અષ્ટાંગ યોગી હોય તો, સાંખ્યોગી હોય તો, દરેક વ્યક્તિ ધ્યાન કરી શકે છે.
ધ્યાન ખોરાક છે. અને કહું છું, ધ્યાન વગર દુનિયાનો કોઈ પણ કામ નથી થતું, યાદ રાખજો. દુનિયામાં દરેક, હું નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ કહેશે અલા ધ્યાન રાખ. આમ ભગવાનને માનતો હોય કે ન માનતો હોય, પણ ધ્યાનમાં તો માને છે. નથી માનતો? ધ્યાન બધા કરો છો તમે, ધ્યાન બધા નથી કરતા એવું નથી, પણ પરમાત્માનું નથી થતું. બસ આટલું જ રહી જાય છે. છોકરા છે એનું ધ્યાન રાખો, ધંધાનું ધ્યાન રાખો, ઘરનું ધ્યાન રાખો, તમારા શરીરનું ધ્યાન રાખો. અત્યારે તો બહુ કોન્શિયસનેસ જાગી છે, શરીરનું ધ્યાન રાખવાનું. અને ઘણા તો એટલા ડાયા હોય, આખા ગામનું ધ્યાન રાખીને બેઠા, પણ પરમાત્માનું ધ્યાન રહેતું નથી. છોકરાઓને કહું છું, અલ્યા ભણવામાં ધ્યાન દે, નથી કહેતા? અલ્યા ધંધામાં ધ્યાન નથી કહેતા? અરે તારા કામમાં ધ્યાન લગાવો ને.